हाईकोर्ट के आदेश के बाद आखिरकार अब गुजरात के वडोदरा में बड़ौदा डेयरी के चुनाव की तारीखों का ऐलान हुआ है। पिछले कई दिनों से बड़ौदा डेयरी के चुनाव को लेकर गहमा गहमी देखने मिल रही थी, जिस पर आखिरकार कोर्ट के कड़क निर्देश के बाद 18 तारीख को चुनाव आयोजित करने का ऐलान कर दिया गया है। ये चुनाव निष्पक्ष तरीके से कराए जाने की मांग सावली के विधायक केतन इनामदार ने की है। આજે 18મી માર્ચે બરોડા ડેરીની ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે ત્યારે નામદાર કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી કરવાની હતી અને ચૂંટણી કરવામાં વિલંબ થતાં નામદાર કોર્ટે પણ ફટકાર વરસાવી હતી સરકાર ડિપાર્ટમેન્ટને। પણ સરકાર ડિપાર્ટમેન્ટને એને યોગ્ય કારણો પણ આપ્યા હતા કે ભાઈ આ ચૂંટણીનો વિલંબ થવાનું કારણ અધિકારી એટલે જે તે ડિપાર્ટમેન્ટ હતો બરોડા ડેરી પોતે જ છે એવું એફિડેવિટ પણ કરી આપ્યું હતું। તે છતાં પણ જ્યારે ચૂંટણી આવી છે અને ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે તો હું ચૂંટણીની તારીખને ચૂંટણીને આવકારું છું। સાથે સાથે આ જે પીઆઈએલ કરનાર નિયામક મંડળ ધારો કે બરોડા ડેરીની ચૂંટણી વહેલી આવે એના માટે પણ જ્યારે નામદાર કોર્ટના દ્વાર ખખડાયા હોય એમાં બીજું કોઈ જ નહોતું, કોઈ સભાસદ નહોતા કે કોઈ મંડળીના પ્રમુખ મંત્રી નહોતા, માત્ર ને માત્ર નિયામક મંડળના સભ્યો હતા અને નિયામક મંડળ જાતે હતું। આ ચૂંટણી વહેલી આવે અને વહીવટદાર ના આવે એવી ઈચ્છા એટલા માટે રાખતા હતા કે જો ચૂંટણી કદાચ વહીવટદાર આવી જાય ને વહીવટદારના અંડરમાં ચૂંટણી પ્રોસિજર થાય તો એમને કરેલા જે પણ પ્લાન છે એ પ્લાન સક્સેસ ના જાય અને એમના પ્લાનમાં સક્સેસ ના જાય ને એમને ચૂંટણી લડવું અને જીતવું અઘરું પડી જાય। આ વસ્તુ હકીકત હતી, એટલે જ એ લોકોએ વહેલી ચૂંટણી આવવા માટે અને ચૂંટણી વહેલી આવે તો એમને જે કરેલા અત્યારે જે પ્રોસિજર છે એ ચૂંટણી નિયામક મંડળના અંડરમાં આ પ્રોસિજર થયો છે અને એ પ્રોસિજરની અંદર જે અત્યારે મતદાર યાદી માટે કાચી મતદાર યાદી અને મતદાર યાદી પ્રસિદ્ધ કરવા માટે જે ઠરાવો મંગાયા છે એ ઠરાવો પણ કમિટીમાં સભાસદોને જાણ બહાર કોઈપણ જગ્યા પર એ લોકોએ ગામની કમિટીની મિટિંગો કરી નથી, માત્ર પ્રોસિજર બતાવી દીધો છે।